આજે આપણે બનાવવાના છીએ પ્રોટીનથી ભરપૂર ચણાના ઢોસા અને તેની સાથે ટેસ્ટી એવી ટમેટાની ચટણી। આ રેસીપી નાસ્તા, લંચ કે ડિનર માટે એકદમ પરફેક્ટ છે। બહારથી ક્રિસ્પી, અંદરથી સોફ્ટ અને ચટણીનો સ્વાદ તો કમાલનો છે। તો ચાલો રેસીપી શરૂ કરી દઈએ। તો અહીંયા મેં રાત્રે ચણા પલાળી દીધા હતા। હવે તમે જો રાત્રે બનાવવા હોય ઢોસા કે બપોરે બનાવવા હોય તો તમે 6 થી 7 કલાક માટે ચણાને પાણીમાં પલાળી દેવાના છે। ત્યારબાદ અહીંયા આપણે જે ચણાનું અંદરનું પાણી હતું એ કાઢી લેવાનું છે। હવે એક મિક્સી જાર લઈ લઈશું અને મિક્સી જારની અંદર આપણે ચણા જે પલાળેલા હતા એ એડ કરી લઈશું। એની સાથે એડ કરીશું અડધી વાટકી દહીં। જે અહીંયા ખાટું દહીં છે એટલે મેં અડધી વાટકી એડ કર્યું છે। બાકી જો મોડું દહીં હોય ને તો તમે 1 વાટકી જરૂરથી એડ કરજો। ઉપરથી એડ કરી દીધા છે લીલા મરચા, આદુ અને 1 ચમચી જેટલું જીરું। હવે ઉપરથી આપણે થોડું પાણી એડ કરતા જવાનું છે। અને હા, હું કોથમીર એડ કરવાની ભૂલી ગઈ હતી એટલે મેં એને પાછળથી એડ કરી લીધી છે। હવે ઢાંકણ બંધ કરી આપણે એને પીસી લેવાનું છે અને એકદમ ફાઇન એવું પીસવાનું છે। હવે મેં સ્ટાર્ટિંગમાં જ્યારે પાણી એડ કર્યું ને એ થોડું ઓછું એડ કર્યું હતું, તો હું વચ્ચે વચ્ચે આ રીતે થોડું પાણી એડ કરતા જઈ અને એકદમ સ્મૂથ એવી આપણે ચણાની પેસ્ટ છે એ રેડી કરી લીધી છે। તો આ રીતના પેસ્ટ રેડી કરી છે। આ થોડી ઘાટી છે પણ હજી તો આપણે આમાં બીજા ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરવાના છે। તો સૌથી પહેલા આ પેસ્ટ છે જે ચણાની ઢોસાનું બેટર એટલે એને આપણે કાઢી લઈશું એક મિક્સિંગ બાઉલની અંદર। મેં અહીંયા જો થોડું જે આપણે મિક્સી જારમાં પાણી હોય ને એ પણ એડ કરી દીધું છે। સાથે એડ કરી દીધું છે પોણી વાટકી જેટલો રવો એટલે કે સોજી અને થોડું મીઠું એડ કરી દીધું છે। હવે આ બધું છે અને આપણે એક સરસ રીતે મિક્સ કરી દેવાનું છે। થોડું જો તમને ઘાટું બેટર લાગે ને તો તમે એમાં પાણી એડ કરી અને એને એકદમ રેની, આપણે કેવું ઢોસાનું ખીરું હોય છે બસ એ જ રીતે એને બનાવવાનું છે। અને અહીંયા મેં સોજી પાછળથી એટલે એડ કરી છે, મિક્સી જારમાં એડ કરી નથી। આપણે મિક્સી જારમાં એડ કરીએ છીએ ને તો એનો પાવડર થઈ જાય છે, પણ જો પાછળથી એડ કરશો ને તો તમને એના દાણા અને એકદમ ક્રિસ્પીનેસ થોડી વધારે આવશે અને વધારે ઉપરથી ક્રિસ્પી બનશે અને અંદરથી એકદમ સોફ્ટ ઢોસા બનશે। હવે ઢાંકણ ઢાંકી આ બેટરને આપણે મૂકી દઈશું એક બાજુ, જેથી સોજી છે ને સરસ રીતે ફૂલાઈ જાય। તો હવે અહીંયા આપણે ટમેટાની ચટણીની પ્રિપરેશન કરી લઈએ। તો અહીંયા સૌથી પહેલા મેં 2 નંગ જેટલા ટમેટા કાપી લીધા હતા, આ રીતના સ્લાઇસ કરી છે જેથી ચડવામાં એકદમ આસાની રહે। અને સાથે એક મોટી ડુંગળી છે એને પણ આ રીતે એકદમ પાતળી સ્લાઇસ કરી લીધી છે। તીખાશ પ્રમાણે મેં અહીંયા મરચું એડ કર્યું છે, 4 થી 5 કળી લસણની અને 1 ઇંચ આદુનો ટુકડો એડ કરી લીધો છે। તો ચાલો હવે આપણે ચટણી બનાવી લઈએ। તો અહીંયા એક કઢાઈની અંદર મેં પહેલા તો થોડું તેલ એડ કરી લીધું છે અને તેલ ગરમ થયું ત્યારબાદ એડ કરી લીધી છે 1 ચમચી જેટલી અડદની દાળ અને 1 ચમચી ચણાની દાળ। આ બંનેને આપણે તેલ સાથે 2 થી 3 મિનિટ માટે શેકી લેવાની છે। હવે એમાં એડ કરી દઈશું મીઠા લીમડાના પાન, આદુ, લસણ અને મરચાં અને એને પણ આપણે 2 થી 3 મિનિટ માટે સાંતળી લેવાની છે। તો અહીંયા જો સરસ રીતે આપણે દાળનો કલર છે એ ચેન્જ થઈ જાય ત્યારબાદ અંદર એડ કરી દીધા છે 3 નંગ જેટલા સૂકા મરચાં અને જે ડુંગળી આપણે સમારીને રાખી હતી ને એ એડ કરી લીધી છે। અને આ રીતે જો હું પહેલા તો એની સ્લાઇસ એક એક પડ છે ને એને અલગ કરું છું। તો એને આપણે સરસ રીતે પહેલા 1 થી 2 મિનિટ માટે સાંતળી લેવાની છે, જ્યાં સુધી એનો કલર છે ચેન્જ ન થઈ જાય ત્યાં સુધી। હવે જે આપણે ટમેટા હતા એને એડ કરી દેવાના છે અને એને પણ સારી રીતે મિક્સ કરી લઈશું। ઉપરથી એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું અને અહીંયા મેં 1 ચમચી જેટલું કાશ્મીરી મરચું એડ કરી લીધું છે, જેથી કલર પણ એકદમ સરસ આવે। તીખાશ તો આપણે લીલા મરચાં અને સૂકા મરચાંની તો એડ કરી જ છે। હવે આ બધાનો જ્યાં સુધી આ રીતના કલર આવે ને ત્યાં સુધી આપણે મિક્સ કરી લીધું છે અને ઉપરથી આપણે એડ કરીશું 2 થી 3 ચમચી જેટલું પાણી અને એને પણ મિક્સ કરી દેવાનું છે। અને પછી આપણે એને ઢાંકણ ઢાંકી ચડવા દેવાનું છે કે જ્યાં સુધી ટમેટા અને ડુંગળી છે એકદમ સોફ્ટ ન થઈ જાય, એટલે કે ટમેટા એકદમ ગળી ન જાય ત્યાં સુધી। તો હવે થોડી જ મિનિટમાં એટલે કે 3 થી 4 જ મિનિટમાં આપણા ટમેટા છે એ પણ સરસ રીતે ગળી ગયા છે। તો હવે ગેસની ફ્લેમને કરી દઈશું બંધ અને આ જે ચટણીનું ટમેટા, ડુંગળી ને બધું મિક્સચર છે ને એને આપણે ઠંડુ થવા માટે મૂકી દઈશું। તો હવે ઠંડુ થઈ ગયું છે તો એક મિક્સી જાર લઈ લઈશું અને એની અંદર આપણે જે ચટણી માટેના ટમેટા, ડુંગળી એ બધું ઠંડુ થવા માટે મૂક્યું હતું ને એને એડ કરી દઈશું મિક્સી જારની અંદર અને એની એકદમ સ્મૂથ એવી ચટણી બનાવી લેવાની છે, એટલે કે જરી પણ દરદરો ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખવું। અહીંયા મેં પહેલા પાણી એડ નથી કર્યું, થોડી ચટણી છે સ્મૂથ થઈ જાય ને ત્યારબાદ અહીંયા 3 થી 4 ચમચી જેટલું પાણી એડ કરી આપણે એકદમ સ્મૂથ એવી પેસ્ટ એટલે કે ચટણી બનાવીને રેડી કરી લીધી છે। તો આ ચટણી તમે એકલી ઢોસા સાથે નહીં પરંતુ ઈડલી સાથે પણ ખાઈ શકો છો, એટલી જ ટેસ્ટી લાગે છે। તો આપણી ચટણી રેડી થઈ ગઈ છે। હવે વઘાર કરી દઈએ ચટણીનો। તો એક વઘારિયાની અંદર તેલ,
રાઈ, મીઠું લીમડો અને મરચાં એડ કરી લીધા છે. હવે ગેસની ફ્લેમને બંધ કરી દીધી છે અને આ તેલ છે એ આપણે એડ કરી દઈશું ચટણીમાં અને એને સારી રીતે મિક્સ કરી દેવાની છે. તો છે ને એકદમ ઇઝી ચટણી. તો આ ટમેટાની ચટણીની અંદર તમે નારિયેળ પણ થોડું એડ કરી શકો છો. મેં નથી એડ કર્યું. તો રેડી છે આપણી ઢોસા અને ઇડલી સાથેની ટમેટાની ચટણી. હવે એને મૂકી દઈએ એક બાજુ અને લઈ લઈએ આપણે ચણાની દાળનું બેટર, એટલે કે ચણાનું બેટર ઢોસા માટેનું. તો હવે અહીંયા જો તમે જોઈ શકો છો આપણું પરફેક્ટ એવું બેટર છે ઢોસાનું રેડી થઈ ગયું છે. અહીંયા આપણે ઢોસાનો તવો છે ગરમ કરી લીધો છે. ઉપર થોડું તેલ એડ કરી અને આ રીતના આપણે ફેલાવી દેવાનું છે સરસ રીતે. ત્યારબાદ જ્યાં સુધી ધુમાડા ન નીકળે ત્યાં સુધી આને ગરમ કરી લેવાનું છે. ધુમાડા નીકળે ને ત્યારબાદ ઉપરથી આપણે કરી દઈશું છંટકાવ પાણીનો અને થોડું આ રીતનું બેટર લઈ લઈશું અને એને ઢોસાનો જે આપણે પાથરીએ છીએ ને ઢોસામાં એ રીતે પાથરી દેવાનો છે. અને આ અહીંયા મારો કાસ્ટ આયર્નનો તવો છે, સ્પેશિયલ જે આપણે લોખંડનો તવો કહે છે ને એ છે. અહીંયા ઉપરથી તેલ થોડું મેં એડ કરી દીધું છે અને એને ઉપર ઢોસાની ઉપર આ રીતે ફેલાવી દીધું છે. હવે જ્યાં આગળ ગેસની ફ્લેમ નથી અડી ને ત્યાં આગળ જો કેવું થઈ ગયું છે. તો હવે એને આપણે શું કરીશું, એક બાજુ કાઢી લેવાનું છે. તો મેં તાવીથા વડે જેટલો ભાગ આપણે એકદમ ગરમ નતો ને તવાનો, જ્યાં આગળ બેટર એકદમ કાચું હતું એ મેં કાઢી લીધું છે અને બીજો બધો ભાગ છે એને સરસ રીતે આપણે ઢોસાને ચડવા દીધો છે. તો અહીંયા આ રીતે ફેરવતા જઈ અને નીચેથી સરસ એવો દાજ પડે ને, કલર આવે અને નીચેથી એકદમ ક્રિસ્પી બને ત્યાં સુધી આપણે ઢોસાને થવા દેવાનું છે. અને ત્યારબાદ આ રીતના જો કલર આવી જાય ત્યારબાદ આપણે એને તાવીથાની મદદથી આ રીતે ઢોસાને તવાથી અલગ કરી લેવાનો છે. તો આપણા ઢોસા એકદમ ઉપરથી ક્રિસ્પી, એટલે કે નીચેથી એકદમ ક્રિસ્પી અને અંદર તમે વચ્ચે જો એકદમ સોફ્ટ બન્યા છે. તો આપણો ઢોસો છે એ રેડી થઈ ગયો છે. એને સર્વ કરી દઈશું ચટણી સાથે. તો તમે જોઈ શકો છો કે ઉપરથી કેટલું એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ આપણા ઢોસા બની અને રેડી થઈ ગયા છે. તો છે ને એકદમ હેલ્ધી અને પ્રોટીન વાળી તો ખરી જ. તો આ ઢોસા તમે નાસ્તામાં, લંચમાં, એટલે કે બપોરે કે સાંજે કે રાત્રે ગમે ત્યારે તમે બનાવી શકો છો. તો તમને કેવી લાગી આજની આ ચણાની ઢોસાની અને ચટણીની રેસીપી? વિડીયો ગમ્યો હોય ને તો લાઈક જરૂરથી કરજો.